દક્ષિણ ગુજરાત ડાંગ નવસારીમાં વરસાદની શક્યતા છે. કચ્છમાં આપણે મેડિકલ કોલેજ કેસ, સુરેન્દ્રનગર બાળ હત્યાનો ચોંકાવનારો કેસ, દાહોદ ફૂડ પોઈઝનિંગ કેસ, સુરત હવાલા કૌભાંડ તપાસ, શેર માર્કેટિંગમાં ઝડપી વિકાસ, અમદાવાદ તાપમાન 40 અંશ પાર, રાજકીય પ્રવૃત્તિઓ તેજ, રાજકોટ ભારે ગરમી, સ્થાનિક વિવાદો ચર્ચામાં. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ. આજે આપણે વાત કરીશું ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી આવતા તાજા અને મહત્વના સમાચાર વિશે. રાજકારણ, ક્રાઇમ, હવામાન અને વિકાસના મોટા અપડેટ સાથે. ગુજરાતમાં ગરમી અને હવામાન અપડેટ વિશેની વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીનો કહેર ચાલુ છે. અમદાવાદમાં તાપમાન 40 અંશ પાર પહોંચ્યું છે અને રાજકોટમાં 41 અંશ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગ મુજબ આગામી 3 થી 4 દિવસ ગરમી યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે. ડાંગ, નવસારી, વલસાડ હળવો વરસાદ પડી શકે છે. લોકો માટે સૂચના આપવામાં આવી છે. ગરમીથી બચવા પાણી પીવું અને સૂર્યપ્રકાશથી દૂર રહેવું જરૂરી છે. અને મિત્રો, હવે રાજકારણ અને ચૂંટણી અપડેટ વિશેની વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ પોતાનું મેનિફેસ્ટો જાહેર કર્યું છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સુધારાના વચનો આપ્યા છે. સુરતમાંથી મોટી ખબર આવી છે. એએપી સાથે જોડાયેલા હવાલા કૌભાંડમાં તપાસ તેજ થઈ છે અને મોબાઈલ ડેટા તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. અને મિત્રો, હવે આપણે ક્રાઇમ અને ચોંકાવનારા બનાવ વિશેની વાત કરીએ તો સુરેન્દ્રનગર ધાંગધ્રા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 4 વર્ષના બાળકની હત્યા આરોપ એક તાંત્રિક મહિલાએ કર્યો હોવાનું સામે આવ્યું છે. અને દાહોદ વિશે વાત કરીએ તો લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 50-60 લોકો બીમાર પડ્યા છે. ફૂડ પોઈઝનિંગની શંકા સાથે હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. અને મિત્રો, હવે આપણે ગુજરાતના વાઇલ્ડ લાઈફ અને વિકાસ વિશેની વાત કરીએ તો ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. ટાઈગર, ચિત્તા અને દીપડા માટે નવા કોરિડોર બનાવશે. ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધી વાઇલ્ડ લાઈફ કોરિડોર કચ્છમાં ચિત્તા માટે ખાસ વિસ્તાર બનાવશે. આથી ગુજરાત વાઇલ્ડ લાઈફ ટુરિઝમમાં વધુ આગળ આવી શકે છે. અને મિત્રો, હવે આપણે બિઝનેસ અને અર્થતંત્ર વિશે વાત કરીએ તો ગુજરાતમાં રોકાણકારોની સંખ્યા છેલ્લા 10 વર્ષમાં ખૂબ જ વધી ગઈ છે. 6 લાખથી વધીને 47 લાખ રોકાણકાર થઈ રહ્યા છે. શેર માર્કેટ ટર્નઓવર 6 ગણો વધ્યો છે. ખાસ કરીને સુરત દેશનો સૌથી ઝડપી વિકસતો જિલ્લો બન્યો છે. હવે મિત્રો, આપણે કચ્છ હાઈકોર્ટનો મોટો નિર્ણય વિશેની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે ભુજની મેડિકલ કોલેજને ₹12 લાખ જમા કરવામાં આદેશ આપ્યો છે. આ કેસ યુનિવર્સિટી ફી અને પેનલ્ટીને લઈને હતો. ત્યાર પછી મિત્રો, હવે આપણે રમતગમત અપડેટ વિશેની વાત કરીએ તો IPL 2026માં નવી ટેલેન્ટની એન્ટ્રી થઈ છે. 21 વર્ષીય ખેલાડી દનિશ મલવરેએ ડેબ્યુ કર્યું. ગુજરાત ટીમોનો પણ પરફોર્મન્સ ચર્ચામાં છે. તો આ હતા આજના ગુજરાતના તમામ જિલ્લાઓના મુખ્ય સમાચાર. આવી તાજી અને સચોટ માહિતી માટે જોડાયેલા રહો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ સાથે.